ગઈકાલે સીસીઆઈના અધિકારીનો એક વિડીયો વાયરલ થયો હતો કે એ સીસીઆઈના અધિકારી સ્પષ્ટપણે કહી રહ્યા હતા ખેડૂતોને કે તમારો કપાસ સીસીઆઈમાં ચાલે નહીં અને બાજુમાં પ્રાઇવેટ સુરેશભાઈ વેપારી છે એમને તમે તમારો કપાસ આપી દો. ત્યાર પછી ખેડૂતોએ ધારાસભ્યશ્રીને રજૂઆત કરી. ધારાસભ્યશ્રી વિધાનસભાનું સત્ર ચાલુ હોવાથી ગાંધીનગર હતા. તેઓના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, હોદ્દેદારો, ભારતીય કિસાન મોરચાના હોદ્દેદારો તમામ આની આગેવાની લઈને ત્યાં સ્થળ મુલાકાત લીધી. સ્થળ પર જે સીસીઆઈ કપાસ ખરીદેલો હતો તે અને જે ખેડૂત લઈને આવ્યો હતો તેમાં ખરીદી કરતા ખેડૂતનો કપાસ સારો દેખાઈ આવતો હતો, તો પણ સીસીઆઈના અધિકારીએ એ કપાસ લેવાની ના પાડી દીધી. ત્યારબાદ રાતે એપીએમસી દ્વારા આપણા મીડિયાના માધ્યમથી જે ગઈકાલે સમાચારો વહેતા થયા, એપીએમસીના સત્તાધીશો દ્વારા સ્પષ્ટપણે સોશિયલ મીડિયામાં લખી દેવામાં આવ્યું કે આવતીકાલથી કોઈપણ ખેડૂતો સીસીઆઈમાં કપાસ લઈને આવવું નહીં. આવતીકાલથી સીસીઆઈ અચોક્કસ મુદત માટે ડભોઈમાં બંધ કરી દેવામાં આવી છે. તેનું કારણ પણ એમને દર્શાવ્યું કે ખેડૂતોનો કપાસની ક્વોલિટી સારી નહીં આવતી એ માટે. બીજું, આજે અમે આ સોશિયલ મીડિયાના મેસેજના વાયરલના લીધે ખેડૂતો એપીએમસીના સત્તાધીશો પાસે જવાબ લેવા ગયા. એ લોકોને અગાઉ અમે જાણ કરી હતી આવવાના છે, તો પણ કોઈ પણ ડિરેક્ટર, ચેરમેન, વાઇસ ચેરમેન કોઈ પણ હાજર નહોતું. ઓફિસને તાળા હતા, એ લોકો આવ્યા નથી. માટે અમે આજે એસડીએમ સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે ખેડૂતો બધા ભેગા થઈને કે જે અધિકારીઓ વેપારીકરણ કરે છે અને ખેડૂતોને પોષકક્ષમ ભાવ આપવાની જગ્યાએ ઓછા ભાવે લઈને વેપારીઓના ખિસ્સા, સત્તાધીશોના ખિસ્સા અથવા અધિકારીઓના ખિસ્સા ભરવાના પ્રયત્નો જે થાય છે તે ખરેખર તાત્કાલિક ધોરણે બંધ થવું જોઈએ. અને જે ગઈકાલ રાત્રે ખેડૂત વિરોધી નિર્ણય લીધો છે બંધ કરવાનો, તે કેન્સલ કરીને પાછું ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે અને કપાસની ખરીદી ચાલુ થાય તેના વિશે આજે આવેદનપત્ર આપ્યું છે. આજ રોજ કિસાન મોરચા દ્વારા એક નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતલક્ષી યોજનાઓ પૈકી ટેકાના ભાવથી ખરીદી સીસીઆઈ દ્વારા કરવામાં ડભોઈમાં ચાલુ કરી હતી, પરંતુ અધિકારીઓ દ્વારા ખાનગી ખેડૂતોને ફાયદો થાય તે માટે કેટલાક નિર્ણયો થતા હતા. ધારાસભ્યશ્રીને રજૂઆત થઈ, પણ ધારાસભ્યશ્રી વિધાનસભામાં વ્યસ્ત હોય તેઓએ કિસાન મોરચો ચૂંટેલી પાક સંગઠનને જણાવ્યું કે તમે જઈને જાત તપાસ કરો. ગઈકાલે એક વિડીયો વાયરલ થયો જેમાં સીસીઆઈના અધિકારી ખાનગી વેપારી સુરેશભાઈના કપાસ નાખો એવો એક વિડીયો વાયરલ થયો, જેના કારણે ગઈકાલે ખેડૂતો બધા શ્રીજી ફાઈબર પર ભેગા થયા હતા. સીસીઆઈના અધિકારીઓએ ગઈકાલે નિર્ણય કર્યો કે કપાસની ખરીદી બંધ કરવામાં આવે છે, જેના કારણે આજરોજ કિસાન મોરચાની આગેવાની હેઠળ એક આવેદનપત્ર આપ્યું છે. ધારાસભ્યશ્રીને પણ મળવા જવાના છે. અમને પાકો વિશ્વાસ છે કે ધારાસભ્ય સીસીઆઈની ખરીદી ચાલુ કરશે, પરંતુ અમારો આક્રોશ આ અધિકારીઓ સામે છે અને જે ખાનગી વેપારીને ફાયદો કરાવતા એ અધિકારી ફરીથી આ ડભોઈમાં ન આવે તે માટેની પણ અમે ધારાસભ્યશ્રીની રજૂઆત કરી. પત્ર નાયબ કલેક્ટર કચેરીમાં આપ્યું છે, નાયબ કલેક્ટર અને મામલતદાર બંને. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान. BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें.